જાજા બેઠા એટલે કહું કે આપણી ઉપર છે ને સનાતન સંસ્કૃતિનો, કુટુંબનો, ગામનો, આપણી ત્યાં પરંપરાનો, રીતિ રિવાજનો આપણી ઉપર ભાર છે, એને ઠેલવી ન નાખતા. આજે તમે સેડ સોંગ સાંભળો છો ને, અમુક યુવાનો મારા મિત્રો છે ઘાયલ દિલવાળા, ઘાયલ દિલમાં ખબર પડે ને, ઘાયલ દિલ રિપ્લે ન આવતો એને ઘાયલ દિલ કહેવાય. એ મિત્રો એ બિચારા છે ને મિત્રો કાનમાં ઓલા ઇયરબડ નાખી 10 વાગે જાગે અને એમાં બિચારા સેડ સોંગ સાંભળતા હોય. कहने को साथ अपने की दुनिया चलती है पर चुपके से दिल में तुम्हारी चलती है. શરમ આવે છે જ્યાં અહીંયા તડિંગ તડિંગ ચાલુ કરજો છો. जिया धड़क धड़क जिया धड़क धड़क जिया धड़क धड़क जाए, जिया धड़क धड़क जिया धड़क धड़क जिया धड़क धड़क जाए. મિત્ર કેવો જમી લે, નથી જમવું મારે, એવા મિત્રોને કહો બહાર નીકળો. મારા બાપ, તમારું મગજ શાંત ન હોય ને તેથી નારાયણ સ્વામી કાનદાસ બાપુના ભજન સાંભળો. તમારું મગજ શાંત ન હોય ને તો હારી મર્દાંગીની વાળી વાતો સાંભળો. તમારું મગજ શાંત ન હોય ને તો આપણા દેશી કીર્તનોમાં આવી જાઓ ને તોય તમારું મગજ સ્થિર થઈ જાય. કેવા આપણા દેશી કીર્તનો કે હારે ગોકુળ માયા જ કીર્તનનો વૈભવ છે આપણી પાસે. તમને ખબર છે? મારા મિત્રોને ખાસ કહું, ક્યારેક સવારમાં 5 વાગે જાગીને તમે કાનમાં એડબડ નાખી અને સંપ્રદાયના કીર્તનો સાંભળો યાર. એ પડાવે પ્રીત કરું છું પેલી રે વાલે મારે યા ઘરવાન માં મેલીને દિવસ કણા થયા. આ મને આવડતું નથી, હું તોય આ બળ કરું. શું કામ ખબર? આ તમને સમજે એટલે યો. કે બીજે બીજું કાઈ ના જાણું રે જબન બમરો થઈને માણું રે દિવસ કણા થયા રે. આવા સાંભળો તો મગજ સ્થિર રે. આ સહજ છે આ. પણ આપણે શું છે બગડ્યો કેટલા બગડ્યા તમને કહું. હિન્દી ફિલ્મ વળે દાદાજીનું દાદુ કરાવી નાખ્યું, પણ કપડા કેવા ટૂંકા કરાવડાવ્યા. 30 વર્ષ પહેલા અમે ભાઈ પૌણીને આવે ને એટલે ભાભીના રૂમમાં જઈને તે અમે આવડા હતા હો, આવડા. અને ભાભીને કહ્યું અમારો આટો હું લાવ્યા. તો ભાભી બિચારી ઓલી વીઆઈપીની સુટકેસ ખોલે, એમાંથી દાંતીઓ આપે, અત્તરની સિંહી આપે, રૂમાલ આપે, મોજા આપે. મોજા પાછા કેવડા મોજા ખબર? 9 રૂપિયાના મોજા, ગોઠણ સુધીના મોજા સડાવ્યા જ રાખો ને તમે. તમારે 9 રૂપિયાના મોજા, ગોઠણ સુધીના મોજા. 2-4 ગામતરા તમે ફરો ને તો ભૂંગળું વળીને ઘૂંટીએ રે નીકળી ન જાય. જજો મોજું ઢીલું પડી જાય ને ત્યાં હું જો અહીંયા તો ને અહીંયા તને કહું, અહીંયા જો અહીંયા હું અહીં બેઠો છું ના ત્યાં ને જો અહીં જો તઈ સકર વકર ડોળા કરતું ક્યાં તો. હા 9 રૂપિયાના મોજા, ગોઠણ સુધીના મોજા. એ ભૂંગળું વળીને ઘૂંટીએ રે નીકળી ન જાય. જોજો 2 ગામતરા વધારે કરો ને જોડો કઠતો હોય ને, ભરાતો હોય ને જોડો, તમે ભેલ કાસબો કેમ આમ ડોકું બારું કાઢે એમ અંગૂઠો બારો નીકળે. પછી બાને કે બા મોજું નહોતું હાલે તો બાય પાછા કોઠા હોય છે એ તારા કાકાના બાપુજીના બધાના ભેળા કરીને એકાદો પોતો બનાવી નાખશું.
તો 3 વર્ષ પોતું હાલે. 9 રૂપિયામાં સબકા સાથ સબકા વિકાસ. તમે જોવો સૂત્ર ગામડાનું જ છે આ. 9 રૂપિયામાં. અને અત્યારે જોવા જાવ તો જેમ સગવડતાવાળા થાય એમ ટૂંકું ટૂંકું થતું જાય. અત્યારે તમે મોજા જોવો તો 300 રૂપિયાના મોજા આવે, પગના તળિયે સોંટાડવાના જ આવે. મને તો ઉપાધિ મળી થવા કે 20 વર્ષમાં એટલો ફરક આવી ગયો. યો ગોઠણ સુધીથી આમ સોંટાડવાના આવી ગયા. બીજા 5 વર્ષ આવે ને એટલે આખું મોજું આવશે જ નહીં. ખાલી આંગળીઓમાં ને અંગૂઠામાં ને પહેરવાના જ આવશે. એટલે આંગળીઓમાં તમે આમ રૂમાલ કાઢશો ને તમે કોક કે ભાઈ તારા મોજા વેરા થાય તો હતો કરો ભાઈ, વીણી લે મોંઘા ભાવના. હો પગના તળિયે સોંટાડવાના મોજા આવી ગયા. એમાં જુવાનિયા શીખાશે, ઘૂંટીથી એક વેત ઊંચું પેન્ટ સીવડાવે, એન્કર લેન્થ, એમાં ઓલા લોફરના બૂટ પહેરે. આમ હરખું નિરખીને જોવો ને તો એમ જ લાગે હાંઠિયો શીભડો કાઢીને ઊભો. એટલે કંઈક સગવડતાવાળા થયા છે. હવે ઊભું પહેરવા મળો ને, આખું પહેરવા મળો ને, વાંધો શું છે? નોકરું ટૂંકું બીજી વાત નહીં. સહજ રીતે વિચારો તમે, મજા કેટલી આવે. અત્યારે સ્કૂલ ડ્રેસ તમે જોવો તો આપણને છોકરું રૂડું કેટલું લાગે. કેટલો સ્કૂલ ડ્રેસ આમ છોકરાના સ્કૂલ ડ્રેસ પહેરેલો છોકરો રૂડો શું કામ ખબર? સોખો લાગે એટલે. એ ગમે હતા મારો રામ ભલું કરે, સોખાઈ નામે આમ જો 0-0 સોખાઈ હતી જ નહીં. હું આ તો હવે બધું આવ્યું. અમારી બાઈ અમને પાકો માલ ખવડાવ્યો. પાકો માલ એટલે દહીં, દૂધ, ઘી, છાશ, સુરમણના લાડવા, હુખડી, દૂધપાક, લાપસી અને જાદરિયું. આ ઘીમાંથી બને. જેટલો ઘીમાંથી પાકો માલ ખવડાવ્યો ને એટલો શિયાળામાં નાકેથી ઘાટો માલ બહુ આવ્યો. કેવો ઘાટો માલ! હું હે કરો, લૂંબો ઝૂંબો શરદી થતી. સાહેબ એમ નિહાળે એમ કે ગાલે છોકરાઓ એકડા બોલો. એક જણો ઊભો થાય ને એ કડે એ ક તો બગડો ત્યાં ડોકું કાઢીને વ્યો જાય. હજી આપણો વારો આવ્યો જ નથી. શાંતિ રાખો એ કે. અને અત્યારના છોકરાને એવું થતું નથી. શું કામ ખબર? બિચારાને પાકો માલ નથી મળતો. મહાનગરની કોંદાણ કઈ પ્રકારની ભેવું છે એ હળ જ નથી ઉઠતી. વિયાતી નથી, નકરું દૂધ દે જ કરે. સાહેબ તો કે મેં ખૂટવાને દે, માખણ તો કે ખૂટવાને દે, ઘી તો કે ખૂટવાને દે. વાર તહેવારે માવો તો એમ મળે કે જાણે ભગરી ભાઈ સીધો માવાનો પોદળો કાઢતી હોય એમ. અને હારું ખવડાવ ને ટળી જવાના છે આવડા. કેવો પાકો માલ! એ તો જોવો, જેટલો પાકો માલ આવ્યો ને એટલો જ નાકેથી ઘાટો માલ આવ્યો ને એટલે બા બિચારી ગામડાના ડાક્ટર પાસે. ગામડાના ડાક્ટર એવા, ઓ બાપા લાયક બાપા હારા ડાક્ટર, તો એક વાર તો જાઓ બાપા, તમને ખબર પડે. 10 રૂપિયાના ટીકડા આપે, કાળે ધોળીને પીળી, પાછા અડધી બીકથી આખો રોગ કાઢ નાખે. ઇન્જેક્શન ભરે, ઊંચું કરે કરીને પછી પૂછે શું થાય તો ફેરું હેનું છે એને. એ જોયા જેવું પાછું. 10 રૂપિયાના ટીકડા, કાળે ધોળીને પીળી, સવાર બપોરને હાંજ. સારું બાપા, હે સાહેબ છોકરાને શું ખવડાવવાનું? ખીચડી કટી, ઓદું ખવડાવતા નહીં કાંઈ. હમણાં બેદી પરેજી પાળો, છોકરો થઈ જાય રંઢાજો. સારું બાપા કાંઈ વાંધો નહીં. હે સાહેબ બીજો ધક્કો થાય પણ તમે નહીં હોવ. 10 રૂપિયા ભવિષ્ય જ વાંકી દે લ્યો. અને અત્યારે 10,000 રૂપિયાના જબલા ભરીને આવો દવાના. સાહેબને પૂછો સાહેબ શું ખાવાનું? તમને મજા આવે ખાવ, તમે ખાવ છો એટલે તમારું હાલે છે. આ સમજો તમે, આ કઢી ખીચડી ખાતા હતા તેથી એક દવાખાના નહોતા. દાદો બહરાટી ઘેરે જતો હતો વાડીએથી ઘેરે વાડીએ. કેવું થઈ ગયું એમ. ક્યારેક વિચાર આવે કે આ શું થાય. આ આપણા છોકરાઓ કેમ મોટા કરવાને એ હિન્દી ફિલ્મવાળાને ઓલા મોટા સ્ટારો એની નક્કી કરે લ્યો કે તમારા છોકરાને શું ખવડાવવાનું. આ બોનવીટા આવ્યું, બોનવીટા અમારા વખતમાં જ બોનવીટા નહોતું એટલે બહરાટી કર્યાવાળા છે. હજી બહરાટી એમ ખંભે ધોહરા રહી જાય, જવાબદારીઓ એટલી રહી જાય, વાંધો ન આવે. ગમે એટલા જીમમાં જાઓ, 1000 ફૂટનો શેઢો હોય ને એમાં વાવણી ટાણું આવે ને, તે વાવણી ટાણે ઓલો બિયાનો ડબ્બો આવે ને એ ખંભે લઈને આ શેઠે તો ઓલે શેઠે જાજો. જીમ બીમ ભૂલી જવાના. જેને ખબર હોય એને ખબર હોય. કાંઠો વાગતો જાય, ગારો ખૂંદે જવાનો, તે માંડ શેઠો આવે. એ દુનિયાની હારામાં હારી જીમું છે ને એમાં જાય ઘણા જીમું કરીને બેઠા અને હજી કરે છે. એને કોઈ દી દુનિયામાં કોઈ પણ ડાક્ટરની દવા ન લેવી પડે. આ તો આપણે છે ને સગવડતાવાળા થતા ગયા ને એમ તકલીફમાં આવતા ગયા. આ બેનો નથી 3જે માળે રહે, ત્યાંથી નીચે દોડી નીચે નાખે ને દોરી નાખીને નીચે ઓલી ઠેલી ટાંગી એટલે દૂધવાળો દૂધ નાખી જાય, પેપરવાળો પેપર નાખી જાય, બકાલાવાળો બકાલો નાખી જાય. પછી દોરી ખેંચી લે, ખેંચીને પછી એની સુંદર મજાની પાઉંભાજી બનાવે. પાઉંભાજી બનાવીને પછી આખું ઘર સાંજે સોફે બેઠા અનુપમામાં ટીવી જોતા હોય, ટીવીમાં અનુપમા જોતા હોય. સમજો છો ને હું કહેવા માંગુ છું. પછી હામાં ઓટકાર ખાય. હાલો ને હાલવા જાય તો 3 દાદર ઉતરાવતા દોરીયું ખેંચવી ન પડત.
પાછું એનો વાંધો નહીં, હાલવા જાય એનો વાંધો નથી, મારું કાંઈ આમાં નથી જાતું, હાલવા જઈને વાંધો નહીં. તમે જોઈજો ખાઈ ખાઈને હાલવા જાય, હાલીને પાછા ખાય. તમે વજન વધારવા જાઓ છો ઘટાડવા જાઓ છો કે હેળ જ નથી ઉઠતી. હાલો ને આ બાજુ નીકળ્યા છે કોકોવિદ આઈસ્ક્રીમ ખાતા જાય. અરે મારા બાપ આ ડોઈશું ને પૂછો તો ખરા. હમણાં હાથ બા બેઠેલા ને તો મારથી પૂછતા પૂછે કે બા એ બા જય શ્રી કૃષ્ણ બા કે ધીમોડા ની રાવણ અમાર ભગરી પેન્ટ પાડો હતો, રણકી રણકીને મરી ગયો. બધું સાંભળાય શું છે? મેં કીધું હે બા તમે હાથ બા બેઠા છો કંઈક વાતો કરો ને. થોડોક અવાજ આપજો કે તમે. મેં કીધું હાથ બા બેઠા છો તો કંઈક વાતો કરો ને. મને કે કોની કરવી આજ બધું હાજર છે. અત્યારે નો સમજાય, ઘણું ખરું અત્યારે નહીં સમજાય, થોડું ખબર સમજાય. હાલો નો સમજાય એક જ બે જોક્સ કરી દો. મારે 10 વર્ષનો છોકરો છે તો હું ડેઈલીને માટે 8 વાગે ઘરે વિયો જાઉં. સિઝન ન હોય ને તો ઓફિસેથી 8 વાગે ઘરે વિયો જાઉં. તો એક દી 7:30 વાગે ઘરે ગયો તો ગાડીનું સ્ટેન્ડ ચડાવી ગાડીની ચાવી બંધ કરીને ખીચામાં ચાવી નાખતો હતો. એટલે છોકરો તો હોય ને મમ્મી અરે ધેડ વસેડ કરતા તો દી તમે મારે પ્રાણી સંગ્રહાલય જોવા જવું છે. બેટા ક્યાં જવું છે? પ્રાણી સંગ્રહાલય જોવા જવું છે. લે બેટા પ્રાણી સંગ્રહાલય જોઈને તો શું કરીશ? મારે પ્રાણી સંગ્રહાલય મારે મંકી જોવો છે, વાંદરો જોવો છે. બેટા કયો વાંદરો જોવો? ચિમ્પાન્જી વાંદરો કરે રહેવા. એની મમ્મીનો સરળ સ્વભાવ એ કે કાંઈ વાંધો નહીં 8 વાગવા દે. એમાં હેની તાળીઓ પાડો? તાળીઓ શું પાડો? પણ આપણા ગુજરાતીઓનો વાંધો જ આ ખરેખર આપણા ગુજરાતીઓનો પૂરું સમજે નહીં, તેડ ચાલુ કરી દે. પેલા હા ભળો તો ખરા ઓલી હું કે એને એમ કીધું કે તારા પપ્પા 8 વાગે આવશે, તમે બાપ દીકરો બે નક્કી કરીને તમારે જે જોવા જવું એ જાજો. તમે ભાઈ બેઠા બેઠા હું કેમ વાંદરામ ખપાવો છો? વાંદરા જેવા લાગી છે. વાંદરા લીલનના સભા પહેરે, હે ઇનોવા લઈને આવે વાંદરા. વાતું તો જુઓ તમે શું કરો છો? મારો રામ ભલું કરે કંઈક તો જુઓ. હા હમણાં એક દાદા 7-12ની નકલ કઢવા તાલુકા પંચાયતની ઓફિસે જતા હતા. સાયકલ લઈને જતા છે, કીચુડ સાયકલ લઈને વાહેલા વ્હીલમાં થોડોક ડૂટો નીકળી ગયેલો, આમ ઠેકડા માર્યા જાય. સમજા તમે જેવી આમ દિવાલ આવી ને તો જ્યાં સાયકલને ઠેર આવી, ઠેર આ બબુ એ ગૂગલનો શબ્દ નથી. સ્ટેન્ડ અને ઘોડી ન હોય તો આડી જ મૂકવી પડે. તો આમ આડી મૂકીને કે વોચમેન કાકા ભાળી ગયા, કઈ દાદા ઓય હા આ સાયકલ અહીંયાથી લઈ ગયો. હા આ સાયકલ અહીંયાથી લઈ ગયો. કા અહીં મોટા મોટા નેતાઓ આવતા હોય. હા તો ભલે ના આવે, મેં તાળું મારી દીધું. એટલે આ બધું અત્યારે ન સમજાય, થોડુંક સવારે સમજાય. એ અમારી બાઈએ પાકો માલ ખવડાવ્યો ને એટલે જ અમે હજી કહીએ છીએ કે આમાં જવાબદારી લેતા શીખી ગયા છે. અત્યારના છોકરાઓને માફ કરજો, ખાસ કરીને મારી માવડીઓ. છોકરાઓને પાકો માલ ખવડાવતા શીખવાડો ને વાંધો શું છે? 1500-2000 રૂપિયાનો મેકઅપ બોક્સ આવી જાય, હે 5-10 હજાર રૂપિયાના તમારાથી વાળ સીધા થઈ જાય. કાંઈ વાંધો નહીં. થયું છે કેવું ખબર? કરવું કોઈને કાંઈ નથી, બેઠા બેઠા ખાવું છે. હવે સમજો કઈ રીતનું. વાડિયું છે તો વાડીએ જવું નથી, ખાવું છે બધું તાજે તાજું અને ઓર્ગેનિક ખાવું છે. આ એક જોયા જેવું મરી જવું આપણે. આપણને કોઈ મારવા વાળો પેદા નથી થયો, આપણને આપણા શોખ મારી નાખવાના છે. સમજાય સમજી લેજો. આપણા શોખ જ આપણને માન નાખશે ને. આ કંઈ આમ થોડું હોય બેઠા બેઠા ખાવાનું ક્યાં ગયું આ બધું? એક જોયા જેવું. અત્યારનું છોકરો આમ રમીને આવે, ટ્યુશનમાંથી આવે, ભણીને આવે તો જાણે મમ્મીને એમ કે ભૂખું ભૂખું, અરે મારે ચિંટુ બેબી આવી ગયો, બેટા મેગી બનાવી આપો. ના મારે મેગી નથી ખાવી. બેટા પાસ્તા બનાવી આપો. ના મારે પાસ્તા નથી ખાવો. બેટા ફ્રેન્કી બનાવી આપો. નહીં એમાં વેજીટેબલ આવે, મન ન ભાવે. બેટા મોમોસ બનાવી આપો. મોમોસ ખાલી નામ જ સારું છે. અડો તેમ લાગે મરી ગયેલું ઊંધોડું, પકડો તો મરી ગયેલું ઊંધું. મોમોસ કે બાફેલું થોડું હાલે યાર, તો થોડુંક જોવો. આટલા ઓપ્શન આપો ને. 30 વર્ષ પહેલાં અમારી પાસે ઓપ્શન નહોતા. હાથ ભાંડવડા લાઈનમાં બે સ્વાદી નહીં, વકલ અલગ અલગ. સોમવારે પ્લેન કઢી, મંગળવાર મરસાણ કઢી, બુધવારે હરગવાન કઢી, ગુરુવાર ધોળી કઢી, નકરું કઢી જ હતું. કઢીનો પાટિયો લીટા પડ્યા ને એકાદો એમ કે બા હું બનાવ્યું, બા એમ કે કઢી એમ કે તો એકાદો સટકે હું નહીં ખાઉં, તો ભાઈ ત્રીજું સટકે હું નહીં ખાઉં. વાત ચોથું તેમ જ કે મને તો ભૂખ જ નથી. એટલે બા આખો દી આમાં નામ જ રહી હોય. પછી હું નહીં ખાવું શબ્દ રહ્યો ને ફળિયામ ટ્રાન્સફર કરે. હું કામ રીધી સીધી ખાઈને બીડી ઉઠાડતી હોય. ન સમજાણું આમાં નિરેતે વાત. એટલે એ બધા અહીંયા બેઠા ને એટલે એક શબ્દ ત્યાંથી કે આને કંઈક કેવું છે, એકની વાહે બે બગડ્યા. તો
તો દાદા ઊભા થઈને હાથની સામે આવીને આમ હાથીની સામે આમ જો મોઢું થઈને એટલું જ કહે, ખાવો છે કે માર ખાવો? આ એક જ ઓપ્શન હતો, બીજો કોઈ ઓપ્શન નહોતો. સહજ રીતે હો. અને પાછું નિહાળે જતો કે જેવી તેવી, એમાં અમારી નિહાળી જેવી તેવી નહોતી. અત્યારનું છોકરું જોજો, એ આ કાચા માલ વાળું રહ્યું ને એમ પડી જાય ને તો સોંટી જાય, ઊભું નથી એકતું, ધોડ્યું જાય ને પડી જાય ને તો સોંટે. મમ્મી બિચારી આપણી ફાફળી પીએચડી કરેલી. ઓ માય ગોડ, ચિંટુ બેટા આવી રીતે પડાય બેબી. તો કે હું પડવાનો ઓપ્શન આવે? ઊંધે માથે પડો, આડે પડખે પડો, વાંકા વાંકા પડો, સતા પાઇટ પડો, એવું તો કાંઈ આમાં હોય નહીં. એને ઊભો જ કરવો પડે બેન. ઊભો કરે ને ઓલો રોતું હોય, અરે નહીં 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 નહીં, મારો લાલો છું ને મારો હાવજ હાવજો હાવજ. ડાલામાં તો હાવજ પડી ગયો, ઊભો નથી એક તો ડાલા માથાને આમ કપડાં ખખેરવા પડે. અરે નહીં નહીં નહીં, મારો વાલો છું ને મારો કાળજો ને કટકો, નહીં 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 મારો વાલો નહીં. રોવાય નહીં, અલ નહીં રોવાય. પણ એ દ્રશ્ય જો કેટલું રૂડું લાગે. છોકરું રોતું હોય ને માં સાની રાખી, દ્રશ્ય જો રૂડું કેટલું લાગે. હે, અને છોકરો રોતો હોય ને બાપ સાનો રાખતો હોય છે. કેમ દાંત કાઢો ઝીણા ઝીણા મરક મરક? હે, ઘેરે નથી રમાડતા? કોકના છોકરાને બહુ તેડે તેડીને બિસ્કીટના પડીકા લઈ દો. ઘેરે સાના રાખો, થોડાક સાના રાખો, વાંધો નહીં આવે. ઘરનો છોકરો રોતો હોય તો આમ બસ હો. હવે બસ હવે કેટલી રોટલી રહેશ તારે? બે રહેશે, ઘડી ખાસો કઈ તૂટી નહીં જાવ ને કઈ કરિયાવરમાં લાવી. તો રાડું નાખમાં અને કોઈ જાનમાં લઈને નતો આવ્યો. એમ જે તારી હાટુથી મગજ તપાવે. હવે આમાં કેમ સંઘ દ્વારિકાએ પૂગ્યા? સાનો રાખે છે, રોવરાવે છે, કઈ હેલ નથી ઉજતું. આ એટલે ગાડી મોર બિહારીને ગામમાં લઈ જતી, એ વળી સુરમાં રોતો હોય, હિમેશ રેશમિયાને સાંભળી ગયો હોય તો આવડા ગામમાં જઈને કહે કે મારી ફાંકી બનાવજો, માવો બનાવે. ત્યાં વળી સુરમાં રોતો, તારે શું ખાવ? માં જોચી પૂચી ખાવીશ. હવે એને અત્યારથી ડૂટો ફૂટો ખબર જ, પછી વરનો થાય ગામને પૂછતો થઈ જાય, અડધું કઈ પીડ્યું છે? આમાં મોટા કરવાના છે. સીતારામ મારો રામ ભલું કરે, આમાંથી ભારા કાઢો. એટલા ઓપ્શન આપો ને, એને કપડાં ખખેરવા પડે ને. આ પૂછવા બેઠેલા છે, 25 વર્ષ 30 વર્ષ પહેલા 35 વર્ષ પહેલા કોઈ ઊભું કરવા ન આવતું. ઊભી બજારે ધોડા જતા હોય ને પેરેગોનના સંપલ આવતા, પાકા માલવાળા હો, અમે બધા પાકા માલવાળા. પેરેગોનના સંપલ માછલા આકારના, પોંસો થાતો હોય, પેની ન હોય, એટલે માછલા આકારના સંપલ. એમાં જે ઓલી ડટી આવે ને, એ ડટીની હેઠે આમ ડટી ન હોય, એટલે હેઠે રામ બાવળનો હોળો ભરવામાં આવે. ગાંડા બાવળનો કાંટો ભરાઈ દે, કાંટો પીને ભરાઈ દે. ઊભી બજારે ધોડ્યા જાય, આ પગનું સંપલ આ પગમાં ભટકાય, પડી 3.5 ફૂટ લહરીને ઊભા થઈને અમે એટલું જ કરતા. ઊભા થઈને આમ કરીને આમ વ્યા જતા. 150 ફૂટ સેટા થઈને અમે જ અમારા કપડાં ખખેરતા. હું કામ? અમે નો ખખેરીને તો અમારો બાપ ખખેરે, કાકો ખખેરે, મોટા બાપો ખખેરે. ખખેરવામાં ઘણો ફેર છે રે. અત્યારે કોઈને ખખેરાતા નથી, તમે જોઈજો.